ગણેશ ગોંડલની વાત આમ તો હવે જૂની થઈ ગઈ છે અને ગણેશ ગોંડલની વાતને લઈને હવે કોઈને નવાઈ કે આશ્ચર્ય લાગતું નથી. કારણ કે શરૂઆતમાં જ્યારે એવું હતું કે આવડા મોટા રાજકારણીના દીકરા, ધારાસભ્યના દીકરા, જેના મા બાપ ધારાસભ્ય હોય, પિતા અગાઉ ધારાસભ્ય રહ્યા હોય અને હાલ સાલું એની માતા ધારાસભ્ય હોય, એવા દીકરાને કોઈ ઊની આંચ ના આવે એવી મોટે ભાગે સમાજમાં અને મિત્ર વર્તુળમાં કે આમ સમાજમાં આવી વાતો ફરતી હોય છે. અને આવા લોકો, આવા રાજકારણી લોકો આવી રીતે ઘણી વખત પોતાનો મોભો જાળવવા, પોતાનો વટ પાડવા આવી રીતે ઘણી વખત ખેલ કરતા હોય છે. અને એ ખેલ સામાન્ય રીતે સ્થાનિક તંત્ર અને એની સાપ જોતા એ બધો ખેલ ત્યાં ને ત્યાં સમાપ્ત થઈ જતો હોય છે. પરંતુ કહેવાય છે ને કે ક્યારેક પણ એવું પણ બનતું હોય છે કે આવા લોકો હોય અથવા તો એ લોકો સારું કામ પણ કરતા હોય છે, એમાં ના નહીં, એની કાંઈક ઇમેજ હશે, એનો કાંઈક એનામાં દમ હશે, ત્યારે જ એ ધારાસભ્ય તરીકે છૂટાતા હોય છે, રાજકારણ સાથે સંકળાયેલા હોય છે, વગેરે વગેરે. પણ જ્યાં સુધી જેનો સિતારો ચમકતો હોય ને ત્યાં સુધી કહેવાય છે કે એને કોઈ ઊની આંચ આવતી નથી. પરંતુ કુદરતનો ક્રમ છે, કુદરતના ક્રમને કોઈ ટાળી શકતું નથી. જયરાજસિંહ જાડેજા હોય, ગણેશ ગોંડલ હોય, મહિપતસિંહ જાડેજા હોય કે પછી કોઈ પણ હોય, કાળને કોઈ ટાળી શકતું નથી. સમયની સાથે જે થવાનું હોય એ થાય છે, એને આ માનવી કોઈ રીતે ટાળી શકતો નથી. ત્યારે હવે વાત મુદ્દા પર આવીએ તો ગણેશ ગોંડલને તાજેતરમાં પણ જામીન ન મળ્યા. એટલે હવે સવાલ એ થાય છે કે શું ગણેશ ગોંડલને જામીન મળશે કે નહીં? અલ્પેશ ઢોલરિયાએ જે નિવેદન આપ્યું હતું કે આપણે તહેવારોમાં 2 દિવસમાં ગણેશ ગોંડલનું સ્વાગત કરવાનું છે, જોરદાર સ્વાગત કરવાનું છે, આવા બધા જે લોકો ટોણા મારતા હતા એ ખરેખર કયા અર્થમાં હતા? કે અથવા એની પાછળનું કોઈ રાજકારણ હતું, અથવા તો ગણેશ ગોંડલને જામીન નથી મળતા તો એની પાછળ કોઈ ષડયંત્ર છે કે પછી કોઈ એમાં ચાલ છે, એ તો સમય જ બતાવશે. પરંતુ સમાજમાં, જાહેરમાં એવી વાતો થાય છે કે આ જે રીતે જામીન મળ્યા નથી એમાં, અને જે રીતે જામીનમાં મોડું થાય છે એ એક જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ માટે ફાયદાકારક છે. કારણ કે જે થવાનું હતું, જે સમાજમાં વાત પ્રસરવાની હતી કે જયરાજસિંહ જાડેજાનું ગોંડલમાં મોટું નામ છતાં કાંઈ કરીને ગયા કે જે કાંઈ હોય એ બધું હવે સમાપ્ત થઈ ગયું છે. આમ લોકોમાં આવી કોઈ વાત રહી નથી અને હવે કોઈને નવાઈ નથી. પરંતુ ગણેશ ગોંડલ જ્યારે જેલમાં છે ત્યારે જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાને જરૂર એવું તો થતું જ હોય છે કે જે આપણો દીકરો આવી રીતે જેલમાં હોય એ યોગ્ય ન જ કહેવાય, અને એની રીતે પ્રયત્ન કરતા હોય છે. પણ જ્યાં સુધી વાત કોર્ટમાં ન ગઈ હોય ત્યાં સુધી બધું એના હાથમાં હોય છે. પણ હવે ન્યાયતંત્ર ઉપર માણસોને ભરવો છે. આજે ભ્રષ્ટાચાર એટલો ફૂલો ફાલ્યો છે, રાજકારણમાં જે કાંઈ હોય છે, ગુંડાગીરી જે કાંઈ થતું હોય છે, પોલીસ તંત્ર સુધી આ બધું પહોંચતું હોય છે. પણ જ્યાર પછી કોર્ટમાં જાય છે ત્યારે આખી બાજી ઉલટી પલટી હોય છે. અને હજી લોકોને એવો ભરોસો ન્યાયતંત્ર ઉપર છે કે નહીં, ન્યાય લોકોને મળે જ છે. એટલે એ રીતે ગણેશ ગોંડલને પણ ન્યાય મળશે, એને પણ જામીન મળી જશે, એમાં બે મત નથી. પણ આમાં જે રીતે રાજકારણ રમાય છે કે પછી ખરેખર ન્યાયતંત્ર એની રીતે આગળ વધે છે એ તો સમય ઉપર આપણે છોડી દઈએ. પરંતુ ગણેશ ગોંડલની થોડીક મજબૂતાઈ એ રીતે વધી છે કે શરૂઆતમાં જ્યારે રાજુ સોલંકી અને એના પુત્રોએ જે કાંઈ ટંટો જમાવ્યો, જે કાંઈ આ કેસને લઈને એણે જે કાંઈ એક કોશિશ કરી છે કેસને મજબૂત બનાવવાની, અને એ સમયમાં ગોંડલમાં સભા કરી, ગાંધીનગર જઈ એવા રેલી કાઢી, આ બધું કરી અને એક સમાજમાં સારો એવો પડઘો પાડવાની કોશિશ કરી હતી. પરંતુ જ્યારથી એવું થયું કે આ રાજુ સોલંકી આની કંપની પણ 1 નંબરની ગુંડાગીરી કરે છે, કોઈની જમીન પસાવી પાડે છે, વગેરે વગેરે, જે અસામાજિક તત્વોના ધંધાઓ એવા ધંધા કરે છે, અને ત્યાર પછી એની ફાઇલ ખોલી અને આ રીતે ગણેશ
ગણેશ ગોંડલની સામે રાજુ સોલંકીને પણ જેલમાં જવું પડ્યું. રાજુ સોલંકીને નહીં પણ એના લગભગ દીકરા, એના ભાઈ સહિત બધાને એની જે કરમ કુંડળી છે, એની જે ખરાબ ધંધાની ગાથા છે એ જોતાં એના ઉપર ગળીઓ ફસાયો અને એને પણ જેલમાં જવું પડ્યું અને એને ગુસ્ટી ટોકનો કાયદો લગાડી અને જેલમાં એકદમ ફિટ કરી દીધો છે. એટલે હવે તો એ થોડા ટાઈમમાં કોઈ છૂટે એવી કોઈ શક્યતા જ નથી. સામે પક્ષે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા એ તો મજબૂત છે જ, પરંતુ જે રીતે એ જામીન મળતા નથી, બીજી વખત જામીન નથી મળ્યા, ત્યારે એ સવાલ થાય છે કે જામીન કેમ નથી મળતા, તો ખરેખર એની પાછળનું રહસ્ય શું છે? તો એમાં એવી વાતો થાય છે કે જો શરૂઆતમાં જ જામીન મળી જાય તો લોકોમાં અથવા તો સમાજમાં એવો મેસેજ પ્રસરે છે કે આ લોકો કોર્ટમાં પણ લાગવગ આલે છે, આ લોકો રાજકારણી છે એટલે એને તરત જામીન મળી જાય છે, એની સામે એટ્રોસિટીનો કેસ છે છતાં એને જામીન મળી જાય છે. એટલે આવી બધી બાબતોને લઈને આમાં કાચબાની સાલ રમવાની વાત હોય એવું લાગે છે. એટલે હવે ધીમે ધીમે જેમ જેમ આ કેસ આગળ વધતો જાય છે એમ એના ઉપર ઠંડુ પાણી રેડાતું જાય છે અને આ ઠંડા પાણીને લીધે ગણેશ ગોંડલ જામીન પર છૂટી જશે એમાં બે મત નથી અને આવું કાંઈ હોય એવું બધે ચર્ચા થાય છે. પરંતુ ન્યાયતંત્ર ઉપર તો બધાને ભરોસો છે અને ન્યાયતંત્ર ચોક્કસ ન્યાય કરે જ છે. સામે પક્ષે રાજુ સોલંકી કોઈ દૂધે ધોયેલા નથી. એણે જે કર્મો કર્યા છે એની એને સજા મળવી જ જોઈએ અને ખરેખર એ સજા મળે એવું બધા લોકો ઈચ્છતા પણ હોય છે, કારણ કે કોઈ પણ ગુનેગાર હોય એને સજા મળવી જ જોઈએ, એમાં બે મત નથી. હવે ગણેશ ગોંડલ પણ અત્યારે તો ગુનેગાર જ છે, અત્યારે તો એ સારી એવી ભીષમાં છે અને કાયદાકીય રીતે જે કાંઈ હોય એ જામીન પર છૂટી જાય એમાં પણ બે મત નથી, છૂટી પણ જશે. પરંતુ જે રીતે સાપ ખરડાય અથવા તો જે રીતે જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાની સાપ હતી એ જોતાં થોડું ઘણું મનમાં એવું થાય, પરંતુ સમય સાથે આ બધું શાંત પડી જતું હોય છે અને છેલ્લે તો જો જીતા વહીં સિકંદર એના જેવી વાત હોય છે. એટલે ચેનલોમાં વગેરે વગેરે ઘણી બધી વાતો થાય છે, પણ એ વાતો જોતાં એવું લાગે છે કે ગણેશ ગોંડલ અત્યારે ભલે જેલમાં હોય, બધા તહેવારો ભલે જેલમાં કાઢ્યા હોય અને હજી તહેવાર આવે છે એ પણ કદાચ જેલમાં નીકળે, પણ થોડો ટાઈમ રાહ જુઓ એવી રીતે આ કેસમાં થઈ રહ્યું હોય એવું લાગે છે. અને આટલા ટાઈમથી જેલમાં છે તો હવે એકાદ બે મહિના કદાચ વધુ જેલમાં કાઢે અને પછી જામીન મળે તો કોઈને શંકા કુશંકા ન થાય અને ન્યાયતંત્ર પોતાની રીતે કામ કરે છે એવું બધું થાય. એટલે અને જામીન મળવા એ પણ કાયદેસર છે, એમાં કોઈ એવું કંઈ નથી કે જામીન ન મળે. કોઈ પણ ગુનેગારને જામીન મળે જ વહેલા કે મોડા. એટલે ગણેશ ગોંડલને પણ જામીન મળી જશે અને ગણેશ ગોંડલ પાછો પણ ગોંડલમાં જમાવટ કરશે. પણ આ જે બનાવ બન્યો એના ઉપરથી તો કાંઈક ધડો લેશે, કાંઈક શીખશે જાડેજા પરિવાર, ગણેશ ગોંડલ, જયરાજસિંહ જાડેજા. જે અનુભવ હોય એ અનુભવ થઈ ગયો અને એ અનુભવથી આગળ પગલાં લેશે, કારણ કે એના રાજકીય દુશ્મનો પણ ઘણા છે. એટલે હવે જયરાજસિંહ જાડેજા પણ એક એવી ચાલ ચલે છે કે જેથી કરીને એ વધારે કોઈ બાબતમાં ફસાય નહીં અને સમયનું કામ કરવા દેશે. મિત્રો, આવું છે ગણેશ ગોંડલની વાત. મિત્રો, આપને મારી નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.